સરસ. તો ધોરણ 10ની અંદર હું રાજીવ સોલંકી આજે તમારું પહેલું ચેપ્ટર લેવા જઈ રહ્યો છું. આપણે ધોરણ 10ની શરૂઆત તો થઈ ગઈ છે. એક ગ્રામરનો વિડીયો પોસ્ટ થઈ ગયો છે, થોડીક તમને ખબર હશે, પણ ટેક્સ્ટબુકની અંદર આપણે આગળ વધ્યા છે. મને ખબર છે એમ તમને ફોર્મેશનની પહેલાં ખબર હોવી જોઈએ, પણ ફોર્મેશન એ ઝૂમ એપ્લિકેશનમાં જ્યારે લેક્ચર આવશે ત્યારે હું આખું સમજાવીશ. પરંતુ અત્યારે લેસન 1ની શરૂઆત કરીએ. અને એ તમને ખબર જ છે કે ધોરણ 10ની અંદર 10 લેસન છે, એમાંથી પહેલો લેસન છે એની શરૂઆત કરીએ. તો તમને એ ખબર છે કે દરેક ટેક્સ્ટબુક હોય, દરેક ટેક્સ્ટબુક, એ દરેક ટેક્સ્ટબુકની અંદર છે ને એ ટેક્સ્ટબુક પ્રમાણેના ફ્રન્ટ પેજ હોય. અને તમને જાણીને આશ્ચર્ય થાય કે 10મા ધોરણની ટેક્સ્ટબુકનું ફ્રન્ટ પેજ એ આપણા પહેલા લેસનના પ્રી ટાસ્કને આધારિત છે. પ્રી ટાસ્કનું ડિસ્કશન હું નથી કરતો, પણ આપણે લેસનમાં અત્યારે એન્ટર જ થઈએ છીએ. જુઓ તો અહીંયા લેસન 1નો પ્રી ટાસ્ક છે, એમાં દશરથ માંજી ધ માઉન્ટેન મેનની વાત કરેલી છે. દશરથ માંજી ધ માઉન્ટેન મેન. થોડુંક શોર્ટ વાઇઝ કરી દઉં તો કે એને એક મોટા પર્વત માઉન્ટેન ને પોતાની હાથે હેમરથી તોડીને રસ્તો બનાવ્યો. એનું એક કારણ શું? તો કે એમના પત્નીનું નામ હતું ફાલ્ગુની દેવી, અને ફાલ્ગુની દેવી પર્વત ચડતી વખતે સ્લીપ આઉટ થયા, ઇન શોર્ટ લપસી ગયા, અને તે હોસ્પિટલે પહોંચી શક્યા નહીં, અને બીકોઝ ઓફ ધેટ સી ડાઇડ, તેણી મૃત્યુ પામી. અને દશરથ માંજીને ઇન્સ્પિરેશન થયું, પ્રેરણા મળી કે કંઈક એવું કરવું જોઈએ કે લોકો યાદ રાખે, અને એને પર્વત ખોદી નાખ્યો, વચ્ચે રસ્તો પસાર કર્યો, અને 45 કિલોમીટરનું અંતર, ડિસ્ટન્સ 15 કિલોમીટરમાં ફેરવી નાખ્યું. તો દશરથ માંજી કોણ? તો એ તમને ખબર છે. અહીંયા જ્યારે વિડીયો પોસ્ટ થશે ત્યારે દશરથ માંજીનું પણ તમને આઈડિયા આવશે. આ ફોટોગ્રાફ્સ કયા પર્વતની વાત છે, અને દશરથ માંજી કોણ? કદાચ તમને ફ્રી ટાઈમ મળે તો દશરથ માંજીનું મૂવી પણ જોજો. એ આપણા માટે દીકરાઓ બહુ સરસ મજા આવશે. ઇન્સ્પિરેશનવાળું, પ્રેરણાવાળું મૂવી છે, અને તમને ગમશે. બીજી એક વાત, લેક્ચર ચાલુ કરીએ એની પહેલાં તમને ખબર છે એમ જ, આપણને ન આવડે એવું જિંદગીમાં કંઈ હોય જ નહીં. માત્ર આપણી મહેનત જ ઓછી પડતી હોય, એટલે ટેન્શન વગર આનંદથી ભણવાનું. ચલો, તો દશરથ માંજીની એ વાત થઈ, બરાબર છે. અને યુટ્યુબની અંદર એ પોસ્ટિંગ છે. આ એના વર્ડ્સ છે દશરથ માંજીમાં. તમને કદાચ ખબર ના પડે તો તે વર્ડ્સ જોવો એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવશે. પરંતુ સાચું લેસન આપણું છે ને હવે ચાલુ થાય છે. આજે પહેલા લેસનમાં 3 એવી સ્ટોરી આપેલી છે કે એ કંઈક નવું કરી બતાવ્યું એને, અને નવું કરવું એ સાહસનું કામ છે. એટલે બહુ સરસ ટાઇટલ આપ્યું છે દીકરાઓ. ટાઇટલ જ બહુ મહત્વનું છે, અગેન્સ્ટ ધ ઓડ્સ. એટલે ઓડ હોય એની સામે કંઈક એવા પ્રકારની વસ્તુ કરવાની કે જે સ્ટ્રગલવાળી હોય, કંઈક મહેનતવાળી હોય, અને ખૂબ આગળ પડતી હોય. અને અહીંયા આ લોકોએ એવું કામ કરી બતાવ્યું કે જેથી કરીને દુનિયાભરના ન્યૂઝપેપરની અંદર, દુનિયાભરના આર્ટિકલ્સની અંદર એનું નામ નોંધવામાં આવ્યું. એટલે એ ખૂબ મોટી વાત છે. તમારા 10માના લેસન દીકરાઓ એ 154 પાના એકદમ સરસ મજાના છે, અને એ ભણવા જેવા છે, એકદમ ઇન્સ્પિરેશનવાળા છે, અને એ તમને મજા આવશે ટેક્સ્ટબુકની અંદર. તો જોઈએ તો પહેલો પેસેજ, પહેલી લાઈન કેવી છે. એ એક બીજી વાત, કાંઈ પણ ન સમજાણું હોય તો જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે પ્રશ્નો તમારી પાસે રાખજો. ઇનશોર્ટ ઝૂમ લેક્ચરમાં રાખજો. પ્રશ્નો દિલથી ખુલ્લા મને કહેવા.
આપણે ડિસ્કશન કરીશું એટલે સમજાશે, નો ડાઉટ. ગુડ વન. મૂવ ટુ અવર લેસન. જુઓ તો ફોર 25 યર્સ, છેલ્લા 25 વર્ષથી કહેવાય છે ને કે કોઈ પણ કામની પાછળ આપણે વળગી રહીએ ને તો એનો નિકાલ એક દિવસ આવે ને આવે છે. કોઈ ટીચર કહી દે કે 5 વખત લેસન કરવાનું, પણ એમ લાગે કે 5 વખત કેમ થશે, પણ જો કરવા બેસીએ ને તો એટલીસ્ટ 3 વખત તો થાય. જ્યારે અબ્દુલ કલામને પીએચડી થવાના હતા અને એને 1 મહિનાનું કામ 3 દિવસમાં પૂરું કરવાનું કીધું, એના સાથી સ્ટુડન્ટ હતા એને ન કર્યું, અબ્દુલ કલામે પ્રયત્ન કર્યો અને તમને ખબર છે એ પીએચડી બની ગયા અને મિસાઇલ મન પણ બની ગયા. પ્રયત્ન બહુ જરૂરી છે. તો જુઓ તો ફોર 25 યર્સ, 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ, રહેવાસીઓ, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ લોબિટ એટલે ડિઝાયર્ડ, ઈચ્છા, લોબિટ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. વિચાર કરો 25 વર્ષથી એ ગવર્મેન્ટને કહેતા હતા કે અમારે એક રેલવે સ્ટેશન જોઈએ. પ્રશ્ન શું હતો તો કે એના ગામની પાસેથી રેલવે લાઈન તો જતી હતી, પરંતુ રેલવે લાઈનની ઉપર સ્ટેશન ન હોવાને લીધે તેના સ્ટુડન્ટ્સ, ગામમાં કામ કરવાવાળા કે ગામની અંદર રહેનારાઓ ને રેલવે પકડવા માટે દરરોજ 6 કિલોમીટર ચાલીને જવું પડતું. They had to walk 6 kilometers every day to catch a train. એટલા માટે સમજાય છે ને, એટલા માટે ગામના લોકોએ આપણી ઇનશોર્ટ ગુજરાત સરકાર જેમ હોય એમ ત્યાંની સરકાર પાસે રેલવે સ્ટેશનની માગણી કરી. કેન્દ્ર આમ તો આપતું હોય રેલવે સ્ટેશન, પણ રાજ્ય સરકાર પાસે ઇન્સ્ટન્ટ માગણી કરી, પણ એ પોસિબલ બન્યું નહીં. એવું કહેવામાં આવ્યું સરકારશ્રીઓ દ્વારા કે રેલવે સ્ટેશન માટેના પૈસા નથી. હવે વિચાર કરો કે ગામની જનતા કે એકદમ ગરીબ જનતા, એને 25 વર્ષ માટે પ્રયત્ન કર્યો, ન બન્યું, એટલે પોતાના હાથમાં એને એ રેલવે સ્ટેશન બાંધવાનું સ્વપ્ન લઈ લીધું અને એના ઉપર આખું લેસન બન્યો. અને એટલા માટે ટાઇટલ આપ્યું છે ટ્રેક, એટલે લખો ટ્રેક્સ ટુ તાજનગર. હવે તમને થોડોક આઈડિયા આવ્યો હશે કે 6 કિલોમીટરને ચાલવું પડે, આમ 6 કિલોમીટર ચાલવું પડે, સ્ટેશન ન હોવાને લીધે 6 કિલોમીટરમાંથી એને પકડવું પડે, પણ જો સ્ટેશન હોય તો બધા જ લોકોને સુવિધા મળે. બરાબર. તો જુઓ તો ફોર 25 યર્સ, 25 વર્ષથી ફોર અને સિન્સનો ઉપયોગ આવે. બરાબર. ફોર અને સિન્સનો ઉપયોગ ગ્રામેટિકલમાં તમને ખબર પડશે, યાદ જ રાખજો. 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ, રહેવાસીઓ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ લોબિટ, ઈચ્છા હતી, ડિઝાયર્ડ હતું ફોર અ રેલવે સ્ટેશન. કેટલું સરસ, એક ઈચ્છા હતી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. આ એક સરસ મજાનું, હંમેશાને માટે લેંગ્વેજ બહુ મહત્વની જરૂરી છે દીકરાઓ, અને વર્બ ઇઝ ધ હાર્ટ ઓફ ધ સેન્ટેન્સ. જો વર્બ ખોટું પડે એટલે તમારું સેન્ટેન્સ ખોટું પડે. વર્બ ઇઝ ધ હાર્ટ ઓફ ધ સેન્ટેન્સ. કહેવાય છે ને, હાથમાં થોડુંક લાગ્યું હોય ને તો તાત્કાલિક હોસ્પિટલે જવાની જરૂર નથી. હૃદયમાં લાગ્યું હોય તો, અથવા તો હાર્ટ એટેક આવ્યું હોય તો કાલ જવું હોસ્પિટલ, એવું ચાલે? એવું ના ચાલે. એટલે વર્બ ઇઝ ધ હાર્ટ ઓફ ધ સેન્ટેન્સ. ને અહીંયા જુઓ તો બરાબર છે, વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. પેસિવ વાક્ય બનાવેલું છે સિમ્પલ પાસ્ટમાં. જો ટેન્સ તમને મગજમાં હશે, 9 સુધી સરખું ભણ્યા હશો તો એ કન્ટિન્યુટી હોય. તો વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ ધ વિલેજર્સ ડિસાઇડ, પછી ટુ, અમુક શબ્દ પછી ટુ આવે, સોરો પછી ટુ, ડિસાઇડ ટુ ટેક, ટુ પછી ક્રિયાપદ મૂળરૂપ, ટેક મેટર્સ into their own hands. જોયું દીકરાઓ, મેટર્સ into their own hands. એને વિચાર્યું કે હવે આખી બાબત બીજા ઉપર નથી છોડવી, આપણે લેવી છે. એને વિચાર્યું, ગામના લોકોએ 25 વર્ષથી સક્સેસ ન થયા એટલે એને વિચાર્યું, બરાબર છે, their own hands. અને તેઓએ they pulled, ખેંચ્યા. અહીંયા પાસ્ટ વર્બ છે, ભૂતકાળ છે, અને તમે શીખેલા છો એમ
એન્ડ પહેલાનો ક્રિયાપદ જો ભૂતકાળમાં હોય તો સામાન્ય રીતે એન્ડ પછીનું ક્રિયાપદ પણ ભૂતકાળમાં જ હોય છે. તો જુઓ તો ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, ઇન્ટુ સાથે આપ્યું છે, ગતિ બતાવવા માટે ઇન્ટુનો ઉપયોગ થાય એ તમે ધોરણ 8ની અંદર ગ્રામરમાં શીખી ગયા. ઇન અને ટુ સેપરેટ હોય અને ઇન અને ટુ સાથે હોય, બોથ આર ડિફરન્ટ. સમજાણું? બરાબર, વેરી ગુડ. ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, તે પુલ્ડ પાસ્ટ વર્બ. આખો લેસન એકચ્યુઅલી સ્ટોરી ટાઈપ છે, એટલે નેચરલી સ્ટોરી કમ્સ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓલવેઝ. અને અહીંયા પાસ્ટ ટેન્સ છે. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. એને ગામ લોકોએ અતિ ગરીબમાંથી થોડા પૈસા ભેગા કરીને 21 લાખ રૂપિયા ભેગા કરી લીધા. વિચાર કરો, જે લોકોને એકચ્યુઅલી અંદર જઈએ ને ઇન્ટરનલી તો એટલે બધા ગરીબ હતા કે 2 ટાઈમ જમવાનું ન મળે, છતાં એ લોકોએ દાન આપ્યું કે આપણા ગામની અંદર રેલવે સ્ટેશન બને છે, અને તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કરી લીધા. એન્ડ બિલ્ટ અ સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાનું સ્ટેશન બનાવ્યું કે જ્યાં ગવર્મેન્ટે એક પણ પૈસો આપ્યો નથી. તો શું થયું? પેલો પેરેગ્રાફ થોડોક આઈડિયા આવ્યો, થોડોક વિચાર આવ્યો કે શું હશે. મેં થોડીક વાત કરી. ટેલિસ્કોપ તાજનગર, રિપીટ ઇટ. For 25 years, the residents of Tajnagar, near Goregaon, lobbied for a railway station in their village, full stop. When their demand wasn't met, ભેગું કરીએ તો, their demand wasn't met, the villagers decided, હંમેશાને માટે પ્રોનાઉન્સિએશન બહુ સાચા હોવા જોઈએ, decided to take matters into their own. They pulled in 21 lakh rupees. હંમેશા યાદ રાખજો, 21 લાખ, 21 lakh rupees. આ શોર્ટ ફોર્મ કે પ્રશ્નના જવાબમાં આવશે જ. In 21 lakh rupees and build, BUILD, એનું પાસ્ટ થાય BUILT, રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. આ ફર્સ્ટ પેસેજ. પ્રશ્નો કાંઈ હોય તો ડિસ્કશન ઝૂમમાં કરીશું, પણ અત્યારે તમે જુઓ બીજો પેરેગ્રાફ. સરસ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ. ગામ કેવું હતું? પેરેગ્રાફ ટ્રુમાં. ટ્રેક્સ ઓફ તાજનગરમાં તમને ખબર પડે કેટલા માણસો રહેતા હતા. તો મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોટા ભાગના લોકો છે ને દીકરાઓ ફાર્મર્સ હતા. મોટા ભાગના લોકો ફાર્મર્સના ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. એની ડિઝાયર, બર્નિંગ ડિઝાયર હતું કે અમારા ગામમાં એક ઈચ્છા હોય, અને એ ઈચ્છા છે ને કાંઈક કરી બતાવવાની તમન્નામાં પરિવર્તિત થઈ જાય ને, એવી ઈચ્છાને બર્નિંગ ડિઝાયર કહેવાય. તમારી ઈચ્છા અત્યારે તમે ધોરણ 10ની અંદર બર્નિંગ ડિઝાયર કેળવી લેવાનું છે કે આટલા માર્ક્સ જોઈએ ને જોઈએ જ. અને ઈચ્છા જ્યારે એપ્લાય થશે ને એટલે રિઝલ્ટ આપણું આવશે જ દીકરાઓ. ડઝન્ટ મેટર એનીથિંગ. બરાબર? એક બર્નિંગ ડિઝાયર આવી ગયું એ ખેડૂતો પાસે, એ ફાર્મર્સ પાસે કે ચલો એક રેલવે સ્ટેશન જોઈએ. ડિઝાયર ટુ હેવ, મેં તમને હમણાં જ વાત કરી હતી, ડિસાઇડેડ પછી ટુ, એમ ડિઝાયર્ડ પછી ટુ, ક્રિયાપદનું મૂળરૂપ હેવ હેઝ હેડ, પણ એની અંદર હેવ મૂળરૂપ. ડિઝાયર ટુ હેવ a station in the village. એને ઈચ્છા હતી. ગામવાળાની ઈચ્છા એ બહુ મહત્વની વાત છે. મને સારામાં સારી વસ્તુ ભાવતી હોય ને મારી સામે થાળી મૂકે અને મારી ઈચ્છા ન હોય ને તો હું જમું નહીં, પણ મારી ઈચ્છા હોય ને તો ગમે એમ પ્રયત્ન કરું. ઈચ્છા છે ને બહુ મહત્વની વસ્તુ છે, અને એ ઈચ્છા હતી ગામના લોકોને. ઈચ્છા હોય તો એપ્લાય થાય. અને અહીંયા એ ઈચ્છા તો જો મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. બટ સચ વોઝ, ટુ બીનું રૂપ વપરાણું, બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. અહીંયા આર છે, અહીંયા વોઝ છે, એટલે રે છે 3000, એ આરમાં લીધું. જોયું? લેંગ્વેજ જ એમ છે.
અને પછી મારે વાક્ય કેવું છે કે એની ઈચ્છા હતી, રે છે અત્યારે એટલે આર વપરાઈ ગયું, પણ ઈચ્છા એવી છે એટલે વોઝ વપરાણું. હતી વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ. કેટલું સરસ. દરેકે દરેક ઓલું પૈસાદાર માણસ હોય અને 2 લાખનું દાન કરે તો એની વેલ્યુ કદાચ ઓછી થાય જ્યારે માત્ર 200 રૂપિયા કમાતો હોય અને એ 100 રૂપિયાનું દાન કરે. ત્યારે ઓછું કમાનાર વ્યક્તિ દાન કરે તો એ વેલ્યુ વધારે છે એની, પણ ખૂબ પૈસા હોય અને એ દાન કરે. મારા ખીચામાં 5 રૂપિયા હોય અને હું 3 રૂપિયાનું દાન કરી દઉં તો વેલ્યુ વધારે છે, પણ મારા ખીચામાં 100 રૂપિયા હોય ને 5 રૂપિયાનું દાન કરું તો સમજી શકાય એવી વાત છે કે માંડ ખર્ચો કરતા હોય છતાંય દરેકે દરેક ખેડૂતે પોતાનું કન્ટ્રીબ્યુશન આપ્યું, અને એને ભેગા કર્યા અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. જોયું, પોતાની કેપેસિટી પ્રમાણે આપ્યા. એનું ઇન્ટરનલી પાર્ટ સિવાયનું થોડુંક વાંચો ને દીકરાઓ તો તમને રિયલાઇઝ થાય કે પોતાનું જમવાનું છોડીને રેલવે સ્ટેશન માટે એને પૈસા આપ્યા હતા, પણ એ પાર્ટની અંદર જ, લેસનની અંદર જ આપણે રહીએ અત્યારે, પણ કન્ટ્રીબ્યુટેડ કર્યું. આ તો તમને જાણ માટે ખાલી, બરાબર છે. કન્ટ્રીબ્યુટેડ વિલેજ, એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. પોતાની શક્તિ હોય એ રીતે છે ને એને પૈસા ભેગા કર્યા. ચાહે એ જે આપે, 2000 આપે તો ઠીક, 3000 આપે તો ઠીક, 10,000 આપે તો ઠીક. એટલે બહુ સરસ લખ્યું છે. રેંગિંગ લઈ આવ્યા એટલે ભેગા કર્યા. ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. કોઈએ 3,000 આપ્યા હોય, કોઈએ 75,000 આપ્યા હોય. એટલે અહીંયા રેંગિંગ એટલે લઈને શબ્દ વાપરી શકાય. લઈને એટલે શું થાય, 3,000 થી લઈને 75,000 રૂપિયા સુધી એ લોકોએ ભેગા કર્યા. રેંગિંગ શબ્દ લઈને વાપરી શકાય. અહીંયા હું કાઉન્સ કરું ને લઈને એટલે તમને ઓટોમેટિક ખબર પડે. તો એ લોકોએ દીકરાઓ 3,000 થી 75 રૂપિયા ભેગા કર્યા. ડિઝાયર હતું કે રેલવે સ્ટેશન બંધાવવું છે અમારા ગામમાં. નકર એમને સિમ્પલી બસ સ્ટેન્ડ બનાવવા માટે આપણે કેટલાય દીધા રાજકોટમાં બસ સ્ટેન્ડ બનાવવા માટે? કોઈએ નહીં, ગવર્મેન્ટ એપ્લાઇડ ઇટ. પણ આ લોકોની ઈચ્છા હતી, બરાબર છે. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. જોજો, ધે એટલે ગામના લોકોએ પૈસા ડોનેટ કર્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, અને બાંધકામ ચાલુ થયું ઇન જાન્યુઆરી 2008. સેડ રણજીતસિંહ, ફોર્મર જૂના માજી, એટલે ઓલા માજી નહીં હો, જૂના સરપંચ એ સમયના હતા, એને વાત કરી. વિલેજ સરપંચે વાત કરી કે એ લોકોએ કન્ટ્રીબ્યુટ કર્યું અને અમે રેલવે સ્ટેશન બંધાવ્યું. કેટલું જુઓ, બરાબર છે. તો શું થયું? ધ મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ લિવિંગ ઇન વિલેજ આર ફાર્મર્સ, બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન in the village. Everybody contributed according to their capacity. Ranging લઈને from 3,000 rupees to 75,000 rupees. They, ખેડૂતો, farmers, they donated money for the station. ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખશું ને ત્યારે તમને રિયલાઇઝ થશે શું છે. They donated money for the station and we started the construction in January 2008. Said Ranjit Singh, a former Juna village સરપંચ. એને કીધું કે અમે ચાલુ કર્યું કામ. વિચારો, પહેલા પેસેજમાં 25 વર્ષથી જે કામ ન થયું, તારક મહેતામાં એક સરસ મજાનું એક્ઝામ્પલ હતો, આવ્યું હતું કે કલરવાળા આવ્યા નહીં અને એ લોકોએ જ કલર કામ કરવાનું ચાલુ કરી દીધું, થઈ ગયું. ઘણી વખત આપણી રીતે કામ ચાલુ કરી દઈએ ને એટલે થઈ જાય. અને ગામના વાળાએ એ શરૂઆત કરી અને એને 25 વર્ષમાં જે ન થયું ને એ પોતાના હાથમાં લીધું અને એ કામ થઈ ગયું. એક બીજા કરતાં કંઈક અલગ આવ્યું, અગેન્સ્ટ ધ ઓડ્સ આવ્યું. તો જુઓ તો ત્રીજી સ્લાઇડ શું છે એના પછી આગળ જોઈએ તો બટ સચ વોઝ ધ ડિઝાયર. આવશે to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees.
they donated money for the station and we started construction in January 2008, said Ranjit C, former village sarpanch. જો ટ્રેક્સ ટુ તાજનગર પેરેગ્રાફ 3, પેરેગ્રાફ 3 લગભગ આગળ વધીએ. જો તો ઇન્વર્ટેડ કોમામાં there are a large number of people in the village who need to go ગોરેગાંવ. શા માટે રેલવે સ્ટેશન બંધાવવાની જરૂર પડી? શરૂઆતની અંદર જ મેં વાત કરી કે ગામના લોકોને કમાણી કરવા માટે દરરોજ જવું પડતું, રેવાર જવું પડતું, ગોરેગાંવ જવું પડતું, દિલ્હી જવું પડતું, પણ દરરોજ એને સ્ટેશનથી રેલવે પકડવી પડતી. પણ સ્ટેશન ક્યાં હતું? તો કે 6 કિલોમીટર બે બાજુ. આમ જાઓ તો 6 કિલોમીટર ચાલીને સ્ટેશન પકડવું પડતું. દરરોજની વાત. આમ જાઓ તો પણ સમજાણું? તો રેલવે સ્ટેશન એટલા માટે બાંધવાની જરૂર પડી. અને પહેલા પેરેગ્રાફમાં 25 વર્ષથી માંગણી કરતા હતા, ન બન્યું, પોતાના હાથમાં લીધું, બની ગયું. પણ એનું રીઝન શું તો એ પેરેગ્રાફમાં સમજાવે છે. જુઓ તો લેસન એકવાર સાંભળ્યા પછી એકવાર વાંચવો જરૂરી છે. દરેકે દરેક સબ્જેક્ટને ડાયજેસ્ટ કરવા જરૂરી છે. જો there are a large number of people in the village who need to go to ગોરેગાંવ. એને જવું પડતું દરરોજ કમાણી કરવા માટે. ઘણાને રાજકોટ આવવું પડે કમાણી કરવા, દિલ્હી જવું પડે, રેવાર પણ જવું પડતું. there are students who go to colleges. વિચાર કરો 6 કિલોમીટર ચાલીને ટ્રેન પકડીને ભણવા જવું કેવું અઘરું. એને કોલેજમાં જવું પડતું. till now we had to either go to હાલીમંડી. ગામના નામ યાદ જ રાખજો. કયા ગામે કાં તો લેફ્ટ સાઈડમાં હાલવું પડતું, કાં ડાબી સાઈડમાં હાલવું પડતું. 6 કિલોમીટર યાદ જ રાખજો. કાં તો એને હાલીમંડી હાલવું પડતું અને કાં તો એને પતલી જવું પડતું. કારણ કે રેલવે સ્ટેશન કાં તો હાલીમંડી હતું અને કાં પતલી હતું. ટ્રેક્સ ટુ તાજનગરમાં નહોતું અને ત્યાં જ બંધાવવાનું હતું. જોજો ટુ કેચ એ ટ્રેન. બિચારાઓને જવું પડતું. શા માટે જવું પડતું? વાયથી પ્રશ્ન છે. ટુ કેચ એ ટ્રેન. પ્રશ્ન જવાબના ડિસ્કશન થશે ત્યારે હું કહીશ. નાની નાની વાતો બહુ મોટી મોટી વાત કરે. બોથ ધ સ્ટેશન આર, જોયું જેમ વાત થઈ એમ 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બે સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. કદાચ સમજાણું તમને. બે સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. 6 કિલોમીટર સ્ટેશન અહીંયા બરાબર દરરોજ ચાલવું કેમ પોસાય? એટલે અહીંયા સ્ટેશન જોઈએ અને અહીંયા સ્ટેશન બાંધવાનું જરૂરી હતું. અવે ફ્રોમ તાજનગર. વી થોટ અમે વિચાર્યું. પાસ્ટ ઓફ થિંક વિચારવું. વેન ધ રેલવે લાઇન્સ પાસ્ટ. કારણ કે રેલવે લાઇન પાસ થતી હતી. રોડ ઉપરનું ગામ હોય, બસ સ્ટેન્ડ આપી દે, શું વાંધો? પણ બસ સ્ટેન્ડ ના આપે, બસ ના ઉભે તો શું કરે માણસો? અને રેલવે લાઇન તો પાસ થતી જ હતી. વેન ધ રેલવે લાઇન પાસ્ટ થ્રુ ધ વિલેજ વી વુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ. જો પેસિવ હોય તો વુડ બી વત્તા પાસ પાર્ટિસિપલ આવે. અમુક નિયમથી તો હોય જ, પણ આપણા થિંકિંગથી ઘણું બધું હોય. એ ધ્યાન રાખજો. લેંગ્વેજ કમ્સ નોટ ઓનલી બાય રૂલ્સ. વી શુડ થિંક ઓલ્સો રિગાર્ડિંગ ઓફ ધ લેંગ્વેજ. ઓલવેઝ વી થિંક અબાઉટ ધેટ. તો જુઓ તો વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ have a station here, but that didn't happen. પણ એવું થયું નહીં કે રેલવે સ્ટેશન મળે. We raised the demand in 1982. જોયું અમે ડિમાન્ડ કરી. કોની પાસે? આગળ વાત થઈ ગઈ એમ ગવર્મેન્ટ પાસે ડિમાન્ડ કરી કે ભાઈ અમારે 6 કિલોમીટર ચાલવું પડે છે, અમને એક રેલવે સ્ટેશન આપી દો તો અમારો કામ ધંધો અમે જવા માટે વાંધો નહીં. અમારા જે સ્ટુડન્ટ્સ હોય કોલેજમાં જવું છે એને પણ વાંધો નહીં. કારણ કે ખાલી 6 કિલોમીટર જવું ટ્રેન સ્ટેશન પકડવું એવું નથી. પાછું રિટર્ન થતા પાછું ચાલીને ઘરે જ આવવું એવું થાય ને, અઘરું છે. બરાબર છે. અમે ડિમાન્ડ કરી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ. ચાલુ જ રાખી ડિમાન્ડ. કેટલા વર્ષ? 25 વર્ષ ફોર ઇટ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ. ઇનડાયરેક્ટ કરેલું વાક્ય છે. ઓલું ઇન્વર્ટેડ કોમામાં હતું. એ વધારે ભણશું ત્યારે. લેંગ્વેજ છે ને મેં તમને કીધું કમ્સ ફ્રોમ ધ હાર્ટ. હે સરસ. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ they didn't have funds. રેલવે કીધું. વિચાર કરો સ્ટેશન બાંધવાના અમારી પાસે
પૈસા નથી. તો શા માટે રેલવે સ્ટેશનનું ડિસિઝન ગામ લોકોએ પોતાના હાથમાં લીધું? તો કે આન્સર, રેલવેઝ પાસે પૈસા નથી. કેટલું બરાબર છે. હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ, ગામવાળા કહે છે that they didn't have funds. So finally હમણાં વાત થઈ એમ ઓટોમેટિક યાદ રહી જશે. ડિસાઇડ પછી ટુ આવ્યું, ડિઝાયર પછી ટુ આવ્યું, પાછું ડિસાઇડ પછી ટુ. તો વર્ક ફોર્મ થોડું થોડું મગજમાં ઓટોમેટિક રૂલ્સ વગર તમને થોડું થોડું આવડવા માંડ્યું. આશ્ચર્ય, આવડે જ. થોડુંક ધ્યાન રાખવાનું. વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ, ઘડવું અવર ઓન ડેસ્ટિની, પ્રારબ્ધ. વિવેકાનંદની બુક છે મેક યોર ઓન ડેસ્ટિની. વાંચજો કોક દિવસ. આપણે આપણું નસીબ, આપણું પ્રારબ્ધ આપણે જ બનાવવું પડે. અને ગામ લોકોએ એ જ કર્યું. વિવેકાનંદની બુક રામકૃષ્ણમાં આશ્રમ છે ત્યાં છે જ, મેક અવર ઓન ડેસ્ટિની. કેટલું સરસ લખ્યું છે. એમ જ પોતાનું પ્રારબ્ધ મિત્રો અહીંયા બનાવ્યું. પોતાનું પ્રારબ્ધ બનાવ્યું. શું કરીને? તો કે પૈસા 21 લાખ રૂપિયા પોતાની જાતે contribute કરીને. તો જો asking for it but the railways told us that they didn't have funds. So finally એટલે we decide to craft our own destiny, said હુકમચંદ, a member of the committee. એને કમિટી કરી હતી પૈસા ઉઘરાવવા માટે, એમનેમ તો ન થાય, અને એને કમિટી કરી હતી અને નક્કી કર્યું કે રેલવે સ્ટેશન બનાવવું છે. તો શું થયું? તો કે તેઓ માગણી કરતા હતા 25 વર્ષથી પહેલો પેસેજ રેલવે સ્ટેશન બંધાવ્યું. રીઝન શું? આ પેસેજમાં 6 કિલોમીટર ચાલવું પડતું. કયા 2 ગામ? તો કે હાલીમંડી અને પતલી. હવે હું નેક્સ્ટ સ્લાઇડની અંદર જઈ રહ્યો છું. બરાબર છે. તો જુઓ તો શું છે નેક્સ્ટ સ્લાઇડ. આખી વાત પૂરી. પેરેગ્રાફ 4 તમારી ટેક્સ્ટબુક જ છે. આ ટેક્સ્ટબુક પાસે હશે તોય મજા આવશે. કદાચ આ વિડીયોમાં પણ આપણે ટેક્સ્ટબુક જ છે એટલે કોઈ ટેન્શન નહીં. તો એઝ એ રિઝલ્ટ એનું પરિણામ શું આવ્યું? શરૂઆતમાં તો 21 લાખ રૂપિયા કેવડા મોટા લાગે, પણ ભેગા કરીએ તો કેટલું થઈ જાય? 100 છોકરાઓ હોય ને રૂપિયોની કિંમત નથી, પણ 100 છોકરાઓના પૈસા ભેગા કરીએ તો કિંમત છે. બરાબર. અને એને કિંમત સમજાણી. બરાબર છે. અને જો એઝ એ રિઝલ્ટ પરિણામે ધ પંચાયત પાસ્ડ રિસોલ્યુશન, કાયદો આમ તો ખરડો થાય, પણ અહીંયા એને બુકની અંદર આપણે લખીએ તો નિર્ણય ગુજરાતી કરેલું છે. ડિસિઝન પણ કાયદો પણ કહી શકાય, નિર્ણય પણ કહી શકાય. બરાબર. એક રિઝોલ્યુશન પાસ કર્યું એને કમિટીએ 2008માં, એવું કહીને સેઇંગ ધેટ since the railway was not able to build a station for them. જો શા માટે? જો કે રેલવે સ્ટેશન બનાવવા માટે એબલ નથી. કેવડી મોટી વાત. રેલવે સ્ટેશન બનાવવા માટે એબલ નથી. બરાબર. અને એટલા માટે ટુ ક્રિયાપદનું મૂળરૂપ, ટુ બિલ્ડ a station for them, they would પછી ક્રિયાપદનું મૂળરૂપ હંમેશાને માટે મોડલ ઓક્ઝિલરીઝ હોય. કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ જ હોય. પણ જો પેસિવ આવે, વુડ બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, કેન બી વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, શીખેલા જ છો. નહીં તો વધારે ડિસ્કશન વર્ગખંડમાં આ બધું ગ્રામેટિકલ વસ્તુ આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોય ને તો વધારે સારી રીતે થાય. એટલે કોઈ પણ પ્રશ્ન હોય કે જો. બરાબર છે. વુડ ડુ ઇટ. અને એક બીજી વાત, ઇંગ્લિશ 10મા માટે નહીં, જિંદગી માટે કામનું છે. ધેટ ઇઝ વાય વી હેવ ટુ લર્ન ઇટ. બરાબર. જો તો વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્સ એન્ડ વિથ ધેર ઓન મની. અને તેઓએ પોતાના પૈસાથી, પોતાની વસ્તુ બહુ મોટી વાત હોય, પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બંધાવી નાખ્યું. જો તો એઝ એ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008, એવું કહીને સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would પછી ક્રિયાપદનું મૂળરૂપ do it for themselves and with their own money. સુન તરત જ an 11 member team was formed. કાયદો બનાવ્યો, કમિટી ગણાણી કે રેલવે તો એબલ નથી, આપણે સ્ટેશન કરવું જોઈએ. અને તરત જ 11 જણાની, યાદ જ રાખજો, 11 જણાની યાદ જ રાખજો, 11 મેમ્બર્સ મગજમાં ફિટ જ કરી દેજો. 11 મેમ્બર્સ.
બરાબર છે. 11 મેમ્બરની ટીમ બનાવી અને ટીમ વોઝ ફોર્મડ. પેસિવ વાક્ય છે, ટીમને બનાવવામાં આવી બાય સમવન એલ્સ. એ તમને વધારે લેંગ્વેજમાં આગળ જશો એટલે ખબર પડશે. ખાલી બીવાય હોય એટલે પેસિવ હોય એવું નથી. થિંકિંગ બહુ મોટું હોવું જોઈએ. બરાબર. વોઝ ફોર્મડ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ. યાદ જ રાખજો, જો સ્ટાર્ટ પછી વર્બ હોય તો આઈએનજીનું ફોર્મ જ હોય. સ્ટોપ પછી વર્બ હોય તો આઈએનજીનું જ ફોર્મ હોય. સ્ટાર્ટ ડુઈંગ ઇટ, સ્ટોપ ડુઈંગ ઇટ. એટલે સ્ટાર્ટ ને સ્ટોપ પછી ક્રિયાપદનું આઈએનજીનું ફોર્મ જ હોય. અને અહીંયા ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને કેટલા છે એ તમને ખબર જ છે. બરાબર છે. 3000થી માંડી એ બીજા પેસેજમાં આવ્યું હતું 75,000 સુધી એને પૈસા ભેગા કર્યા. અને ટોટલ પૈસા કેટલા થયા? 21 લાખ રૂપિયા. કોઈએ 3,000 આપ્યા, કોઈ 75,000 આપ્યા અને ટોટલ ભેગા થયા. અને એમાંથી દીકરાઓ એને રેલવે સ્ટેશન બંધાવ્યું. બરાબર. મુખ્ય વાત શું? ગવર્મેન્ટની એક પણ પ્રકારની સુવિધા લીધા વગર. બરાબર. તો શું? એઝ એ રિઝલ્ટ. સમજાય છે ને? ન સમજાય તો ડિસ્કશન કરજો દીકરાઓ. ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન in 2008 saying that since the railway was not able to build a station for them, they would પછી ક્રિયાપદ મૂળ રૂપ do it for themselves and themselves. આમ તો જુદું છે, ભેગું છે, પણ themselves સાથે હોવું જોઈએ, પણ લાઈન પૂરી થઈ ગઈ છે. and with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. Next is, અને હવે પાછા આગળ જઈએ તો આ તમારો છેલ્લો પેસેજ છે. અને આજના લેક્ચરની અંદરનું 3 સ્ટોરીમાંથી પહેલી સ્ટોરી આપણે પૂરી કરી. આના પ્રશ્નોના જવાબ ડિસ્કશન થશે પણ લેસન પૂરો થાય પછી. હવે મારો લેક્ચર હશે ને દીકરાઓ, ત્યારે હું તમને આના પછીની સીતાપુર લાઇટ્સની વાત કરીશ. એ તમારી ટેક્સ્ટ બુકમાં છે એટલે હું એવું ઈચ્છું છું કે ભણ્યા પહેલાં એકવાર વાંચી લેજો, મજા આવશે, ખબર પડશે આપણને શું છે. જુઓ તો છેલ્લો પેરેગ્રાફ. ઓન 7th January 2010. ગમે ત્યારે કાંઈક તો અંત હોય ને હોય જ. રાત પછી દિવસ, દિવસ પછી પાછી રાત, સુખ અને દુઃખ ચાલ્યા જ આવતા હોય એમ. ઓન 7th January 2010 as a result of their efforts, એના પ્રયત્નોથી દીકરાઓ, the first railway station in the country. જોજો, પેલું રેલવે સ્ટેશન જે સરકારના પૈસા વગર, બરાબર છે, the first railway station in the country on which the railway didn't spend. did સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. didn't spend a single rupee. જોયું? એક પણ રૂપિયાનો ખર્ચો રેલવે નથી કર્યો. અને સ્ટેશન બંધાઈ ગયું ગામવાળા દ્વારા. આ મોટી વાત છે કે આટલા બધાને ભેગા કરવા અને એક પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની સુવિધા ઊભી કરવી. અને સ્ટાર્ટેડ ઓપરેશન્સ, અને કામ પણ ચાલુ થયું. બરાબર છે. તો શું શીખા આજે? તો કે આજે ટ્રેક્સ ટુ તાજનગરની અંદર શીખા કે ગામવાળા લોકોએ, યાદ જ રાખજો, હાલી મંડી ચાલીને જવું પડતું, પતલી ચાલીને જવું મળતું. કેટલા પૈસા? 21 લાખ રૂપિયા. કેટલા મેમ્બર્સની ટીમ? 11 મેમ્બર્સની ટીમ. અને છેલ્લે એનું 2010ની અંદર રિઝલ્ટ શું આવ્યું? તો કે રેલવે સ્ટેશન બંધી ગયું. આટલું જ તમારે વાંચવાનું છે. આવતીકાલે જ્યારે પાછો લેક્ચર હશે ત્યારે હું સીતાપુર લાઇટ્સ લઈશ. આભાર, થેન્ક યુ. વાંચજો બસ.